હેલો ગાઈસ, હેલો મિત્રો, છું શાંતિ. તો આપણે આ ઉઠી ગયા છીએ અને હવે જોઈએ આજનું શું પ્લાન. આજનો એક પ્લાન લાગે હ ડેણ જવાનું લાગે, ડેણ મારા ગામ એટલે મારા ઘરે જવાનું હોય, રિયલ હોમ, માય રિયલ હોમ. પરમ દિવસ આપણે મામાના ઘરે તો આવી ગયા હતા, લગભગ કરીને જવાનું થાય મારા ઘરે, મારું પોતાનું ઘર ને ત્યાં દરણ ત્યાં જવાનું થાય. તો આ ત્યાં જવાનું લગભગ કરીને ફૂલ ફેમિલી, એટલા માટે. બાકી તો આજનો પ્લાન બીજો કાંઈ હા નહીં વધારે, જોઈએ પછી શું થાય. બાકી આજ એક બીજું કામ હતું, ઇસ્ત્રીમાં સર્વિસ, એટલું કહેવાય ઇસ્ત્રી કપડાં આપે ને કપડાં લેવા જવાનું હોય ને બીજું બધું એરા કેરા એટલે વગેરે વગેરે. એટલે એમને એક વસ્તુ દેખાડું. મયંક મકવાણા લેસન કરે બહુ દિવસો પછી, કપડા પર નોટિસ ના કરતા. તને ઠંડી બહુ હ અને નાવાના ટાઈમ મળતો નહીં. હજુ બહુ વહેલું મોડું નહીં થયું, તમે 10 જ વાગે જો તો એ 10 જ વાગ્યા હા, 10 જ વાગ્યા હે એટલે તમે નોટિસ ના કરતા. કપડા તમને નાવાનું બાકી છે, જો 11 વાગે પાણી આવે એટલે નાવાનું બાકી. મળી આણો બીજું વસ્તુ દેખાડું. મારા એકદમ નાનપણનો ફોટો દેખાડું. જો મારા મમ્મીએ કાઢ્યા હતા હમણાં, તમને દેખાડું જો હોય તો. એ આર્યા જો, આર્યા જો, એ આર્યા જો, આર્યા જો, તમને દેખાતો હોય તો. આ હું તમે કોઈ લાગશે કે હું મયંક લાઈટ ચાલુ કરતો. આ હું ના મયંક દેખાય તમને? મયંક આવ્યો જો, એ આ મયંક, મમ્મી પપ્પા આ રહ્યા જો. અને આમ પોતે હવરવ મકવાણા અને મયંક લાગતો નહીં હોય. બહુ પહેલાના ફોટો, પહેલા ધોરણમાં બધા તારના ફોટા. બાકી જો મારા નાના નાની બધા નાના નાની આર્યા, પણ નાના નાની જો, નાના અને નાની જો આર્યા. ફોકસ થતું હોય તો શી ખબર. પછી આ બધા હા, બાકી ચાલી રહ્યું મસ્તી તો. મારા દાદા દાદી હજુ આયા, દાદા દાદી, આ દાદા દાદી છે, દાદા અને દાદી. બાકી આજે દણ જઈએ. બાકી તમે દેખાડું એ ગૌરવ મકવાણા સિયર પ્લમ બટમમાં માટ દેવાજ ખાવાના ફેન્સી એટલા માટે. બાકી તો જો લેસન કરતો હતો, જતો રહ્યો. મળી આવો અમે નીકળીને એટલે ઇસ્ત્રી કપડા લેવાનું કામ મળું. જો ડેડી જવાનું એટલે તૈયારી ભાઈ વરસ ચાલુ થઈ જઈએ. ભાવના બેન જોડે જો દૂર થઈ ગયા તો બધું ખોલ્યો, બધું બેગો વાળી નીકળી જઈએ. જો હાડી ચણિયા ચોરી બધું નીકળી ગયું નથી. તૈયારી ચાલુ કરે. લાઈટ હારી ફોકસ મારું રૂમ બ્લેક આવતો જો હે ને. બાકી ભાવના બેન તો બેઠા જ છે. જો બોલો કાંઈ બોલવું હોય તમારે? ટાઈમ જ નહીં બોલવાનો અત્યારે. જો ટાઈમ નથી બોલવાનો એટલા માટે તમને મળીએ. બાકી મયંક ભાઈ તમારે કાંઈ કહેવું હોય તો? કાંઈ નથી કહેવું તો તમને મળું. હાલો ખાલી કરીને બાય બાય. તૈયાર થઈ ગયા તો થઈ ગયા રેડી. હવે ઇસ્ત્રીના કપડા લઈ આવીએ એકવાર, પછી જઈએ. બાકી તો તૈયાર થઈ ગયો જો રેડી. ઉપરથી ત્યાં તો લાગે ને કડાક. મારી ઘડિયાળ જો હજી ઘડિયાળ મળતી નહીં. ઘડિયાળ એ આ રહી મસ્ત ઘડિયાળ ને પ્યારી બેન મળું એનો. જઈએ ઇસ્ત્રીના કપડા આવી ગયા. જો અત્યારે જો મારું પાર્કિંગ કેવું. ઇસ્ત્રીના કપડા લઈને આવી ગયા. ઇસ્ત્રીના કપડા લઈને આવી ગયા તો ઉપરથી મળું. હાલો બંધો તૈયાર થઈ ગયા આપણે જવા માટે. બાકી જો મારી એક્ટિવા તૈયાર થઈ ગયા જવા માટે. વરસાદ તો એવું લાગે જો. બાકી ફૂલ બાકા ચીકી હે વરસાદની, પણ જોઈએ ચલો આગે પહોંચીએ. બાકી તો ફૂલ મજા હા. ના મયંક આવ્યો જો ઉભો લેસન બેસન લઈને શું કરે. એટલા માટે હવે આપણે નીકળીએ. થોડીક વાર વચ્ચે મળું. હાલો એ બંધો રસ્તો જો, રસ્તો ફૂલ પહોંચે દરિયા. ઢગલો પકોડી ખાઈને ભાઈનું મોઢું જો ખાલી હંતાય જો. હેલો ગાઈસ, આ કૂતરા માણસ છે. અમે ના ખાઈએ, અમે ખાલી ચેર ખાધી. ઢગલો પકોડી ખાધી. ચેર આટલું જુઠ્ઠું ના બોલે. પકોડી લારી રહી. ઢગલો પકોડી ખાઈને મોઢું તો લાલ ચોર જેવું થઈ ગયું. લે વિડિયો બનાવતા જ નહીં.
તો મિત્રો આવી ગયા ઘરે, બસ બહારના ઘરે આવી ગયા, પેલા જૂના ઘરે બેઠા ખાવા બેઠા. શું કેવું નહીં મળીએ કાલે.